છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસર ગામનો ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી પિતા સાથે શાળાએ જવા માટે નસવાડી ખાતે આવ્યો હતો અને પિતા ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવાથી બાળકને નસવાડીના જકાતનાકા વિસ્તારમાં ઉતાર્યો હતો. બાળક શાળાએ જવા માટે ચાલતો જતો હતો. તે દરમિયાન 4 વ્હીલર કારમાં 3 જેટલા લોકો મોઢા પર માસ્ક બાંધીને આવ્યા હતા અને બાળકનો હાથ પકડી લીધો હતો તેમજ ગાડીમાં બાળકને ખેંચવાનો પ્રયાસ કરતા બાળક હિંમતભેર અપહરણકર્તાઓનો હાથ છોડાવીને ભાગ્યો હતો. જ્યારે થોડા સમય બાદ રતનપુર ગામનો બાળક આ જગ્યાની નજીકમાં પાણીની પરબ પાસે પાણી પીવા માટે આવ્યો હતો. તે વખતે બીજી અપહરણ ટોળકી પાણી પીતા બાળકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભરચક વિસ્તાર હોવાથી એક બાઇક ચાલક પાણીની પરબ પાસે આવી પહોંચતા અપહરણ કરતી ટોળકી બાળકને છોડીને ફરાર થઈ ગઈ હતી. આ વિદ્યાર્થીએ હિંમત કરીને શાળામાં પહોંચીને શાળાના આચાર્યને સમગ્ર હકીકત જણાવી હતી અને શાળાના આચાર્યએ લેખિતમાં આ ઘટનાની નસવાડી પોલીસ મથકમાં અરજી આપી છે. જ્યારે સમગ્ર ઘટનાની વાત વાયુવેગે આખા તાલુકામાં પ્રસરી જતા વાલીઓમાં ભય ફેલાયો હતો. નસવાડી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. અચાનક જ માસ્ક પહેરીને એ શખ્સો આવ્યા હતા. માસ્ક હતું, એમનું મોઢું કોઈ ઓળખાય એવું નહોતું અને વાનમાં બેસીને હતા. વાનના દરવાજો ખોલીને એમના પર ડાયરેક્ટ વાનમાં બેસાડવા માટે ખેંચાખેંચ કરતા હતા. મગર મોટા 8મા ધોરણના બાળકો હતા એટલા માટે થોડુંક આમ તેમ કરીને છટકી ગયા બાળકો. આ બાબતે પોલીસ અને તંત્ર કોઈક એક્શન લઈને આવી બાબત આપણે અહીંયા ના થાય અને બાળકોનું જીવ જોખમમાં ના મુકાય એવી અપીલ છે.